તો દેવ દિવાળી નિમિત્તે રાજ્યના વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જામી, જેમાં અમદાવાદના ભદ્રકાળી મંદિર સહિતના મંદિરમાં અન્નકૂટનું આયોજન પણ કરાયું હતું. આસ્થા છે કે દેવો પણ દિવાળીનું પાવન પર્વ ઉજવે છે. કાર્તકી પૂર્ણિમાનો પાવન પર્વ એટલે દેવ દિવાળી. દેવ દિવાળીના પાવન પર્વે મંદિરોને સજાવવામાં આવ્યા. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરે પણ દેવ દિવાળીની અદ્ભુત રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં માતાજીને 64 ખંડી અન્નકૂટ યોજવામાં આવ્યો. માતાજીને મોહનથાળ, જલેબી, ઘારી વગેરે જેવી મીઠાઈ સાથે જ ફરસાણ, મુખવાસ, ડ્રાયફ્રૂટ્સ સહિતની 56 વાનગીઓનો ભોગ ધરાવાયો. આ સમયે લોકોએ માં ભદ્રકાળીના દર્શનની સાથે અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી. નગરદેવી ભદ્રકાળી માતાજીનો અન્નકૂટ દેવ દિવાળીના દિવસે થતું હોય છે. અન્ય દેવી મંદિરોમાં પણ આ રીતે દેવ દિવાળીના દિવસે અન્નકૂટ થતું હોય છે. અને અન્નકૂટની અંદર 56 ભોગનું આયોજન કરવામાં આવે છે અને પણ 64 ખંડમાં એ 56 ભોગનું આયોજન કરવામાં આવે છે. અને માતાજી આજે જેટલા પ્રકારના આ મિષ્ઠાન અને અન્ય ખાવાના પદાર્થો છે તેને આરોગ્ય છે. રેગ્યુલર તો માતાજીને આપણે દર્શન કરતા જ હોઈએ છીએ, પણ આજે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી કહેવાય, એટલે દર્શન કરવા એ આજનું મહત્વ હોય છે. અને આ દિવસે જો માતાજીના કોઈ ધાર્મિક સ્થળના દર્શન કરીએ તો એક આત્માને સારી શાંતિ પહોંચે. દેવ દિવાળીને ત્રિપુરા પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિને ગુરુ નાનક સાહેબની પણ જન્મ જયંતિ હોય છે. આ સાથે જ શત્રુંજય યાત્રાનો પણ પ્રારંભ થાય છે. કેમેરામેન તેજસ દવે સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ.